अरे मित्रों पार्किंग एरिया थे આપણે તો બાઇક પાર્કિંગ કરી દીધું અને ઓયથી સીધા જઈએ એટલે આ ટિકિટ બારી છે ઓયથી ટિકિટ લેવાની અને જે બસો લઈ જાવ કે નહીં એ હાલ તો બસો પડી કોઈ લઈ જતા નહીં બંધ છે બોર્ડર ના રે ટિકિટ બારી છે ચાલુ છે બંધ છે मित्र बॉर्डर बंद है चालू बॉर्डर बंद है अपने फ्रॉड चालू है ये हम म्यूजियम खाली तो एक आलो टिकિટ नाम बोलो फाइनल मित्रों આપણે ટિકિટ લઈ લીધી છે આના 100 રૂપિયા ટિકિટ ના લીધા તમે જે મિત્રો આવો કે નહીં એ આધાર કાર્ડ ભેગું લઈને આવજો નકા તમને અંદર નહીં ઘૂસવા હાલે એટલે તમે ખાસ ધ્યાન રાખજો અને આજે ગીત બીજો બંધ કરાયો છે નકા ગીત ચાલુ નુકસાન પડે છે ઓલી પર આવ્યો તો આખું નુકસાન પડ્યું જો આ ભાગમાં આખું રેસ્ટોરન્ટનું છે જે તમારે ખાણીપીણી ટોટલ વસ્તુ મળી જાય ઓલા કોટા અંદર પેજી નાખો તો અખણા થાય છે જેમ તોડીએ કે નહીં મોટો તૂટી જાય કટકા જણા થયા રાખે આ થિયેટર બનાવ્યું છે શીખર ચાલુ થયું છે કે નહીં ચાલુ થયું તો ઓટો મારવો છે ને જોવું છે મોટું જોરદાર બનાવી દે અને આ સર્કલ છે આખે આખું પહેલો રસ્તો જોયો હતો ખબર છે આરો રસ્તો હતો સીધો ઓય થઈ અને સીધું માતાજીના મંદિરે જવાતું અને આ બોર્ડરનો ડાયરેક્ટ રસ્તો હતો આ બધું નવું ડેવલપ આખું બનાવ્યું છે અને આ બસો જોઈએ છે ટેટ બોર્ડર તમને લઈ જોઈએ એસી ફૂલ ભાઈ અને 100 રૂપિયા એટલે અત્યારે તો બોર્ડર બંધ છે ને આને 100 રૂપિયા લઈ લીધા છે અત્યારે હાલ બોર્ડર બંધ છે નકા તેઓ મેલી જાય ને લઈ જાય પહેલાં આપણે આ મ્યુઝિયમ જોઈએ આ બાજુ જોવું કે આ બાજુ અંદરના પહેલાં ગેટમાં જતો રહું શું કહે ભાઈ શાંતિ જે પરેડનો છે આખે આખું હોલ ભાઈ પરેડ કાર થાય 6 વાગે દરરોજ થાય 6 વાગે હોદના 6 વાગે તમે આવો કે નહીં એટલે રોકાવું પડે હોદ ટાઈમે જે પોતાની ગાડી લઈને આવ્યો તો હોજી પરેડ જોરદાર હોય તો અને જોવા લાયક છે આપણે ઉપર જતા ઉપરથી આખે આખું તમને બતાવી દઉં જે ઓલી રીંગો ગોળ પડે કે નહીં એની અંદરથી ડાયરેક્ટ પાસ થાય એ બધા સારા સારા પરેડો હા પગથિયા જેણો થઈ તો હોજ ટાઈમે તમારો એવો ટાઈમ લઈને આવજો કે હોજે પરેડ જોવાય કે નહીં એવું ટાઈમ લઈને આવવાનો ફિક્સ મેં તો જોવો ને 2-3 ફેરા અને આ બધી બાળકોને જે ક્રિએટિવ કરવી હોય ને તો બાળકોને જોરદાર આ પણ વસ્તુ સારી જ છે જોરદાર બનાવ્યું હતું 1 નંબર વસ્તુ છે યાર અને આપણે તો વાવથરાજને તો આ જોરદાર જોયા લાયક છે નજીકનું નજીક અને ખર્ચો માપીને એક દિવસમાં ફરીને તમે પાછા આવી જાઓ શાંતિથી અને હવાનો વહેલા નીકળો તો બપોરે સુધી તમે આવી જાઓ પાછા
જે અધ્યક્ષ સાહેબે આ વિચાર્યું તો બહુ જોરદાર વિચાર્યું છે. હવે આપણે પેલી બંધ જઈએ. આની અંદર આપણે જઈ જોઈએ આની અંદર શું છે નવું. આ જો બધું ફરવાની ગાડીઓ હોય છે અંદર, તમને બધા ફેરવે શાંતિથી. પેલી બાજુ જોવા પડી. ઓહો. જે ચિત્ર કલાકારી છે એરિયા છે, બીજું બધું નથી એની અંદર. આ વસ્તુ આખી અલગ જ છે. પેલા બહાર ફરતા ને શું આ એસીમાં આવીએ ને એટલે મજા આવે ને કે વાત છોડી દો. બહાર ગરમી થોડીક વધી ગઈ રહે હવે, જેમ તડકો તપે એમ. હવે આ બાજુ રાઉન્ડ મારીએ ફર્સ્ટ ક્લાસ, ત્યાંથી ત્યાં જઈએ પછી પેલી બાજુ જઈશું. આ બેહવા માટે છે, બીજું કશું નથી. લોકો હોય જે ચેટાઈનો બંકર હોય બોર્ડર ઉપર એ દર્શાવેલ છે. પ્રવેશ આપણે સરહદનું થાણું કહેવાય એ છે. જોરદાર બનાવ્યું, અદભુત બનાવી વસ્તુ છે. આ પહેલી ફેરા નહોતો આવ્યો, આ ફેરા હોય આવ્યો. જે આપણે ગુજરાતની સંસ્કૃતિ છે કે નહીં એની આખી દર્શાવેલ છે. જે બીએસએફના જવાનોનું આખું દર્શાવેલ છે. જે આપણો પહેરવેશ ને રહેણ ખેણી રહી એ આખી બનાવીને આપણે નર્મદા કેનાલનું જે આયોજન જે ખેડૂતોને પાણી પોખતું કર્યું આ રણનું બધું બતાવેલ દર્શાવેલ છે. જે આપણો પહેરવેશનો એ દર્શાવેલ છે. જે પેલા આવો ઝૂંપડો આપણે હતો, હવે તો નથી બિલકુલ, જોવા નહીં મળતો. સકડો અને સૌરાષ્ટ્રમાં આના કે તગો. આનો કોપીરાઇટ ના લાગે, સારું છે. ના કા મહેનત આખી ફેલ જવાની છે.
જે મિત્રો આખે આખો આપણો નકશો બનાવેલ છે કોઈ શું શું બનાવેલ છે આ તમે જુઓ આટલા એરિયામાં બધું ફેલાયેલું છે અને નવું બનાવેલ છે આ માતાજીનું મંદિર છે આ દેખાયું ને આ માતાજીનું મંદિર છે જોરદાર બનાવ્યું અદભુત વસ્તુ છે જે બનાવવા વસ્તુ કોઈ કચાશ નથી રાખી અંદર કે આટલી જરીક ક્યાંક જરીક ભૂલ નથી આની અંદર જે હથિયારો યુઝ હોય એ હથિયારો દર્શાવેલ તે હોય અમારા ગામમાં શિવરામભાઈ દેહાઈ પણ રિટાયર થયા છે એનો એક દાડો આપણે શાંતિથી ઇન્ટરવ્યૂ લઈશું કે તમને કેવો અનુભવ રહ્યો 18 વર્ષ નોકરી કરી એનો પાસે આપણે શાંતિથી અનુભવ બધો વ્યક્ત કરીશું એ પણ આપણે વિડીયો સારો બનાવ્યો છે એના ઉપર આખે આખો શિવરામભાઈ ઉપર